ટૂંકમાં દેવ બની જાય, પિતૃ કહેવાય. એટલે આપણે આજે આ વિધિ કરી તેમાં શું કે વડીલ પિતૃને આપણો પિતૃ સોંપ્યો છે. તમે જ્યાં છો જેવી રીતે રહેતા છો તેવી રીતે રાખજો. હાટે બજારે લઈ જજો, દાળિયા મમરા ખવડાવજો, બાજુમાં ઊંઘાડજો, ખેડે બેહીને રમાડજો. આ નવા પિતૃ જે આવે છે, નવો દેવ બની ગયો છે, એટલે એને તમે સારી રીતે રાખજો. એટલે આપણે બહાર બી તર્પણ કર્યું, અહીંયા બી પાછું રસોડામાં બી વિધિ કરવાના ત્યારે શાક પાડીએ એનો મતલબ એ છે. એટલે આજે આ બધા જેટલા બી જૂના પિતૃ છે આપણને નામ ખબર છે, બાકી સર્વે પિતૃ એ પિતૃમાં આ પિતૃને સ્વીકારવાનું. એનું ગ્રહ છે વળતાની મારતાની કુદરતનું તેડું આવ્યું છે. કોઈએ એને મારી નાખ્યું નથી, કોઈએ કશું નથી, પણ જે પ્રકૃતિનો નિયમ અને જે સમય હશે તે સમયે એમણે વિદાય લીધી છે. એટલે આપણે એ પિતૃ સાથે એને પેલું કર્યું છે. અને તમે જુઓ કે પ્રકૃતિનું આવે નિધન કોને કહેવાય? આપણા આ 90 વર્ષના ડોહાઓ કહે કે મૃત્યુ કોને કહેવાય? તો કેમ કે પ્રકૃતિમાંથી આવેલો ને પ્રકૃતિમાં સમાય. એમને આપણે અગ્નિદાહ આપ્યો, વાયુનો ભાગ વાયુમાં જતો રહ્યો, અગ્નિનો ભાગ અગ્નિમાં, પગના અંગૂઠાથી ઠંડુ થતું જાય તે તાળવેથી છેલ્લે અગ્નિ નીકળે આપણી અંદર. પછી રાગ થઈને જમીનનો ભાગ જમીનમાં ગયો, જળનો ભાગ વરાળ બનીને ઉડી ગયો, પાણી હાથે આ મૃત્યુ એમાંથી આવેલા એમાં જતા રહ્યા છે. હવે તૈયાર થાય.